માં જગત જનની જોગણી માં ગાંડી, તમને પૂછી હું બાર ગામના બારોટા ખેલું છું. માં તમારા તલવાર અને ત્રિશુલ તારા મઢમાં રાખું છું. માં ગાંડી, સદાય મારી ભેડે રહેજો. અરે બેટા મૂળું, આ ઓખામાં તો શું, પણ આ ધરતી પર ગમે ત્યાં જા તોય તારો વાળ પણ વાંકો થવા દઉં તો આ ગાંડી દેવને કોઈ ઓળખે નહીં બેટા. અરે માડી, કોક દીક મને કઈ બી વેળા પડે ત્યારે મારી વારે આવજો. જા બેટા મૂળું જા, તારા જીવનમાં ગમે તેવી વસમી વેળા પડે, બસ એક વાર તારી આ ગાંડી દેવને યાદ કરજે. તરત તારી વાહે આ ધરતી પર ન આવું તો હું ગાંડી દેવ નો કહેવાઉં. હે માં, આ ઓખાની અંદર સેજક નામનો બાદશાહ ઉતર્યો છે અને મારી ભોળી પ્રજાને રંધાડે છે. માડી, હું તો નથી ડરતો, પણ મારા માણસો ડરે છે. જા મૂળું, તને ધરતી પર કોલ દઉં છું કે ઓખામાં જઈ શેરડી પીલવાનો કિચુડો માંડ. જેમ શેરડી પીલાય એમ સેજકના બાદશાહને નો પી જાઉં તો ઓખાના મંડાણની ગાંડી દેવ નો કહેવાઉં. બહુ સારું માડી. આ ઓખાની અંદર ચીચડો મારનાર તું કોણ? આ ઓખાની અંદર કિચડો માંડનાર હું બારવટીયો મૂળું માણેક છું. હે મૂળું, તને તો ખબર છે કે આ ઓખાની અંદર સેજક બાદશાહનું રાજ ચાલે છે. અહીંથી તારો ચીચડો ઉઠાવી લે, નહીતર તો શું કરી લઈશ? હે મૂળું, તને અને તારા ચીચુડાને બેને દરિયામાં ફેંકી દઈશ. તો મારી આ તલવારના એક જ ઝાટકે તારું મસ્તક જુદું કરી નાખીશ. આ બાદશાહ મને નહીં પહોંચવા દે. હે માં ગાંડી, મારી વારે આવજો. હે મારા રસ્તામાં આડી આવનાર તું કોણ? હું કોણ છું એ તો હવે તને ખબર પડશે. અરે મૂળું, મારું નામ લઈને તું બારવટું ખેલજે ને જ્યારે જાંગીના વાગતા હોય ને ત્યારે મને ગાંડીને યાદ કરજે. જો તારી વારે ન થાવ તો આ ધરતી પર હું ગાંડી દેવ નો કહેવાઉં. જો બેટા, કાયમ ધર્મના રસ્તે જ ચાલજે, અધર્મના રસ્તે ક્યારેય ન જાતો, કદી કોઈ ગરીબની આંતરડી ન દબાવતો. આ ગાંડી દેવની આટલી શીખ યાદ રાખજે. હા માં, હું સદાય યાદ રાખીશ. સરદાર, હવે આપણે શું કરશું? અરે ભેરુ, પાટણપતિ ભૈરવસિંહ અંગ્રેજીનો ખટપટીયો છે. મારી કોઈ પણ બાતમી અંગ્રેજીની સાથે પહોંચાડે છે. તો આપણે અત્યારે પાટણ પર તાટકી અને એની રયતને લૂંટી લઈ ખુદ ભૈરવસિંહ મારી સામે આવશે.
એક ડગલું પણ આગળ વધી છે તો આ બંદૂકના ભડાકે તને વીંધી નાખીશ. તારા અંગ પર જેટલા ગણેણા છે તે ઉતારી મને આપી દે. અરે બાપુ, હું તો તમારી દીકરી સમાન ગણાઉં. દીકરીના ઘરેણા ન ઉતારાય હો. દીકરી તો તું ભૈરવસિંહના રાજની, મારા ઓખાની નહીં. ઉતાર તારા ઘરેણા અને કહી દીજે તારા ભૈરવસિંહને કે ઘરેણા જોતા હોય તો ઓખા આવીને લઈ જાય. ખૂટલ, મને ખબર જ હતી કે તું પીઠ પાછળ જ ઘા કરીશ. અરે ખરો મળદ હોત તો સામે આવું તો ને મારી રયત પર શું કામ નજર બગાડી? અરે ભૈરવસિંહ, તને અહીં લાવવા માટે તો આ રૈતને લૂંટી હતી. તું ગોરા અક્ષરોને મારી બાતમી આપતો હતો તો તને આ મૂળના મૂછનું પાણી દેખાડી દઈશ. અરે મૂળું, તું નથી આવ્યો. તારું મોત તને અહીં ખેંચી લાવ્યું છે. તે સામે ચાલીને સિંહના મોઢામાં હાથ નાખ્યો છે. હે ભૈરવસિંહ, સિંહના મોઢામાં તો સિંહ જ હાથ નાખે, શિયાળિયા નહીં. અરે તારું મોત તો હું કાગડા કૂતરાથી પણ બદતર કરીશ. અરે ક્યાં ગયો મારો ધીંગો ધણી? અરે માં ગાંડી, એકવાર તો મારી વારે આવો. બેટા, મેં ગાંડીએ તો તને ના પાડી હતી ને કે ખોટા રસ્તે જતો નહીં. છતાં તું મને પૂછ્યા વગર અવડા રસ્તે ચાલ્યો. એનું આ પરિણામ તો જોઈ લીધું ને દીકરા. અરે માડી, છોરું કસોરું થાય, માવતર કમાવતર ના થાય. માં, હું હમણાં જ મરી જવાનો છું. મારી એક સીધી તમન્ના છે કે મને એક વખત ગોમતીમાં નવડાવ. મોડું, તારી એક નહીં પણ 21 તમન્ના પૂરી કરીશ. જો હમણાં ગોમતીને અહીં પ્રગટાવું. હે ગાંડી, તારે પણ મૂળુનું શ્રગમાં ભાથું લઈને જાવું લાગે છે. અભિમાની ભૈરવસિંહ, તો તું પણ મરવા માટે તૈયાર થઈ જા. અરે ઊભા રહો, સામેથી કોઈ સુંદરી આવતી હોય તેવું દેખાય છે. અરે ચાલો તો આપણે એની પાસે જઈ એને ફરવા લઈ જઈએ.
ચુંદડી, આ જંગલમાં એકલી તું ક્યાં જાસ અને તું કોણ છો? અરે મને ના ઓળખી? હું ઓખાના મંડાણની ગાંડી. અને તમે કોણ છો? અમે ચારે પૂન છીએ. અને આ અડાબીર જંગલમાં તમે ચારેય આમ ક્યાં જઈ રહ્યા છો? અમે આ જંગલમાં ફરવા જઈ રહ્યા છીએ, તો તું પણ અમારી સાથે ફરવા ચાલ. હું તમારી સાથે ફરવા તો આવું, પણ મારી એક શરત છે હો. અરે બોલ બોલ ગાંડી, તારી શું શરત છે? તમે એક બાજોટ મંગાવો અને એને પૃથ્વી પર ઢાળો, અને મારી આ ચુંદડી હું આકાશમાં ઉડાડું. તમે ચારેય મારી આ ચુંદડીને પકડવાની હરીફાઈ કરો. જે મારી આ ચુંદડી સૌથી પહેલા પાછી લઈ આવશે ને, એની સાથે જ હું ફરવા જઈશ. તો બોલો, આ શરત તમને મંજૂર છે? હા, અમને આ તારી શરત મંજૂર છે, તો ઉડાડ તારી ચુંદડી. ભલે, આ ઉડાડી. અરે પેલા તો ચુંદડી હું જ લઈ આવીશ. અરે ના ના, પેલા તો ચુંદડી હું જ લેવા જઈશ. અરે પેલા તો હું ચુંદડી લેવા જઈશ, તો જ ગાંડી મારી સાથે ફરવા આવશે. એટલે પેલા તો હું જ લેવા જઈશ. અરે મૂરખ પૂછ, હું તમને આકાશમાંથી નીચે ઉતરવા દઈશ ત્યારે તમારી સાથે ફરવા આવીશ ને, ત્યાં ને ત્યાં હું તમારું લોહી પી જઈશ. ઓમ શક્તિ દેવાય નમઃ. ઓમ શક્તિ દેવ નમઃ. ઓમ શક્તિ દેવ નમઃ. હે ઋષિઓ, તમારી ઘોર તપસ્યા જોઈ હું તમારા પર પ્રસન્ન થઈ છું. માંગો, તમારે જે જોતું હોય તે માંગો. અરે માં, તો અમને એક વચન આપો. હા બોલો, શું વચન આપું? ફરી તો નહીં જાવ ને? ઋષિઓ, હું ઓખાના મંડાણની દેવી ગાંડી. વચન દીધા પછી ફરું તો આ દુનિયામાં કોઈ મને ઓળખે નહીં. અરે માં, અમારે પૃથ્વી ઉપર પ્રદક્ષિણી કરવા જવું છે, તો તમારી પાસે અખે આપ અને અમર દીવો છે એ અમને આપો. ભલે. તથાસ્તુ. હે ઋષિઓ, હું મારું અખે પત્ર અને અમર દીવો તમને આપું તો છું, પણ મારી એક વાત યાદ રાખજો. હું જ્યારે દેશ રટણ કરીને પરત આવું ત્યારે મને એ પાછું આપજો, અને ભૂલે ચૂકે પણ કોઈને આપી ન દેતા, નહીં તો અનર્થ થઈ જશે. અરે માં, અમારા પ્રાણના ભોગે અખે પત્ર અને અમર દીવાનું અમે રક્ષણ કરશું. પૃથ્વી ઉપર 5 ઋષિ જાય છે. લાવ એની પાસે અમર દીવો અને આખા આકાશ સોંપી દઉં તો કાંઈક ચમત્કાર લાગે.
હે ઋષિઓ, આ અમર દીવો અભે આકાશ મને સોંપી દો. નકે બાળીને ભસ્મ કરી નાખીશ તમને. અરે ગોધમા, આખે આપ અને અમર દીવો અમને માં ભગવતી ગાંડી દઈને ગઈ છે. અમારા પ્રાણના ભોગે એનું અમે રક્ષણ કરશું એવું મેં વચન આપ્યું છે. ભલે અમારા પ્રાણ જાય પણ અમે તને કદાપી નહીં સોંપી. હું ગોધમો રાક્ષસ ઈ અમર દીવો અને આખે આકાશ મને સોંપી દે, નકે તને ઋષિઓને બાળીને ભસ્મ કરી નાખીશ. ગોધમાએ 4 ઋષિઓને તો મારી નાખ્યા અને ગોધમો મારી પાછળ પડ્યો છે. તો અખે આપ અને અમર દીવો લઈ અહીંથી હું ભાગીને નીકળી જાઉં. હે ઋષિ, ભાગી ભાગીને જઈ શક્યા તું મારથી નહીં બચ. હું ગોધમો રાક્ષસ, હું તને મારી નાખીશ, મારા બાળીને ભસ્મ કરીશ અને મારા કરવથી તારા કટકા કરી નાખીશ. મારી પાછળ પડ્યો છે, એ મને નહીં જીવવા દે. તો લાય ગાડીનું સ્મરણ કરું. ઓમ શક્તિ દેવી નમઃ. ઓમ શક્તિ દેવી નમઃ. હે ઋષિ, મને અત્યારે શા માટે યાદ કરી? અરે માં, ગોધમો અમારી પાછળ પડ્યો છે. 4 ઋષિઓને તો મારી નાખ્યા. અમારી ઉપર વિપત આવી એટલે તમારું સ્મરણ કર્યું માં. એમ વાત છે, મને કહો કે ગોધમો છે ક્યાં? અરે માં, મેં નજર ઝુકાવી દીધી એટલે ઈ ગોધમો સામે ગાયનું ધણ છે એની અંદર છુપાઈ ગયો છે. તો હમણાં જ હું ગાયનું સ્વરૂપ લઈને ગાયના ધણમાં જાઉં છું અને ગોધમાની શાન ઠેકાણે લાવું છું. ગોધમો રાક્ષસ, તું કોણ છો? હું ઓખાના મંડાણની દેવી ગાંડી. અરે ગોધમા, તે મારા 4 ઋષિઓને મારીને મોટું પાપ કર્યું છે. હવે તું પણ મરવા તૈયાર થઈ જા. અરે ગાંડી, તારે મને મારવા માટે 100 વખત જન્મ લેવો પડે. તને પાણી હાલે એમ રેલા કરી હું પી જાઉં. હું ગોધમો રાક્ષસ. હે ગોધમા, મારા આ ત્રિશૂળના પ્રહારથી આ પૃથ્વી પર કોઈ તને નહીં બચાવી શકે. અરે અહીં તો શું પણ ત્રણેય લોકમાં ક્યાંય પણ છુપાઈશ
તો તને ગોતીને હું તારો વધ કરીશ. ગાંડી તું મને મારીશ. હું ગોતમો રાક્ષસ. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. હે માં, અખે પત્ર અને અમર દીવો આ હું તમને સોંપું છું માં. હે ઋષિ, આ ગાયના સ્વરૂપમાંથી પ્રગટ થઈને મેં ગોધમાનો સંહાર કર્યો છે, એટલે આજથી હું ગાંડી ગાત્રાળ કહેવાઈશ. અને ગોધમાના મૃતદેહથી બનેલો આ ડુંગર ગોધમો ડુંગર કહેવાશે, ને ત્યાં મારા બેસણા થશે. બહુ સારું માં. હા આલા ભગત, બોલો, તમારું શું કહેવાનું થાય છે? અરે માં, અમારી ઉપર આટલા સંકટ પડે છે તોય પણ તમને ખબર નથી. ખબર છે આલા ભગત, મને બધી ખબર છે. પણ ભગત, હવે મારો સમય અહીં પૂરો થયો છે. અરે માં, તો પછી હવે તમે ક્યાં જવાના છો તે પણ મને કહો માં. ભગત, હવે મારે ભદ્રપુરી ભાડલા ગામે પ્રગટ થવાનું છે. ત્યાં બાબરા ભૂતનો ત્રાસ છે તેનો અંત કરવાનો છે. અને હા, ભદ્રપુરીમાં જે સુંદર વાવ છે ને તે પણ મારે જોવી છે. હે માં, તમે જો જાતા હોય તો મને પણ તમારી સાથે લેતા જાઓ. મારે પણ ભદ્રપુરી ભાડલાની વાવ જોવી છે માં. પણ આલા ભગત, આ સ્વરૂપમાં ત્યાં જવાનું શક્ય નથી. માટે ગોહિલવાડમાં ચારણોનો જે નેસ છે ને તેમાં મામડિયા નામનો એક ચારણ રહે છે. એના ઘરે સાથે બેનો અને એક ભાઈ સાથે હું પણ પ્રગટ થઈશ, ને ત્યાં મારું નામ દેવ હશે. ત્યાર પછી મારી બહેનો સાથે હું ભાડલા આવીશ. તેથી આલા સભાડના નામે તમે તે ભદ્રપુરીમાં હશો, ત્યાં હું તમને મળીશ. બહુ સારું માં. તો આજની રાત અમારી સાથે અદ્રશ્ય રૂપમાં રહી અને અમારી બાળાઓ તમારા ગુણગાન ગાય. ભલે, તો આજની રાત હું અહીં જ રોકાણ કરીશ. મનથી રાખે માની ટે યો મારા બદલી દેશે લે યો મારું ભૂતેલું કિસ્મત જગાડ છે યો મારી ગેલો માવરે યાર છે. મનથી
ભગવતીને દુઃખ પડે તારે યાદ કરાય ત્યાં સુધી માતાજી નો સાંભળે શું કે દુનિયા મારી કોઈ હોગી અમારી ગોળી સાચી કોઈ રે આયા તો તે દીવા ખેલાય હોગા અરે બહેનો, આપણા પિતા મામણદેવ આપણે આ સૂકા મલકમાં રહેવું નથી. તો હાલો હાલો બેનું, ભાઈ આપણે પંચાળમાં પ્રયાણ કરીએ. અને બેન ખોડી, તારે પગે ખોડ છે ને, તો તું આગળ હાલવા માંડ. અને લે, તને આ લાલ પથ્થર આપું છું. જ્યાં તારે બેસવું હોય ને ત્યાં આ લાલ પથ્થરથી ત્રિશુલનું નિશાન કરજે મારી બેન. હા બેન, હું આગળ ચાલવા માંડું તો ખરી, પણ આપણે ભેગા ક્યાં થશું? પંચાળની ભૂમિમાં ભદ્રપુરી ભાડલા ગામ, ત્યાં એક વાવ છે. અમે 6 બેન ને ભાઈ ત્યાં હશું. તું પણ ત્યાં જ આવજે હો. ભલે બહેન, તો હું હવે ચાલવા માંડું છું. અરે બાઈ, શું છે? શા માટે રડે છે? મને જરા કે તો ખરી. જુઓ ને આઈ, આ મારા એકના એક લાલ ને કાળોતરે ભરગી લીધો. હવે હું ક્યાં જાઉં? કોને કહું? એ કાળોતરો ભેગો મને કરડી ગયો હોત તો સારું થાય. હવે મારે જીવીને શું કરવું? બેન, બેન તું રોમા. હું હમણાં જ સર્પને કહું છું કે આ બાળકનું ઝેર ચૂસી લે. એ નગરા, જ્યાં હોય ત્યાંથી આવીને આ બાળકનું ઝેર ચૂસી લે. આ ખોડલનો તને આદેશ છે.
તમે મારા દીકરાનો જીવ બચાવ્યો. માં, એનો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. માં, આઈ ખોડલનો જય હો, આઈ ખોડલનો જય હો. અરે બહેન, એ તો મારી ફરજ હતી. હવે તમે તમારા દીકરાને લઈને સુખેથી ઘરે જાઓ. એ માં, મને માફ કરો. હે માં, હું કેટલા સમયથી આ નાગના સ્વરૂપમાં ભરું છું, તો મારી શરણાગતિ માં સ્વીકારી લ્યો. આજે તારી આ વેદનાનો અંત આવે છે. જા, હું તને સર્પ યોનિમાંથી મુક્ત કરું છું અને તને ખેતલિયા નાગનું બિરુદ આપું છું. જા, તું 64 જોગણીઓનો આગેવાન થઈશ. બહુ સારું માં. ખેતલિયા, ભાડલા ગામે એક સુંદર વાવ છે. ત્યાં મારી 6 બહેનો મારી વાટ જોવે છે. તો ચાલ, તું પણ મારી સાથે ચાલ. તો ચાલો માં. અરે ખોડલ, અમે તો તને લંગડી સમજતા હતા, પણ તે તો અમારે માટે બેસવાની એકેય જગ્યા ન રહેવા દીધી. અરે એમાં શું બેન, આપણે બધાએ અહીંયા સાથે બેસવા કરીએ. અરે માં, થોભી જાઓ. તમે મને કહ્યું તું ને કે ભદ્રપુરી ભાડલા ગામની વાવે મળશું આપણે. અરે આલા સંભાળ, તમે મને ઓળખી ગયા? હા માં, હું તમારી વર્ષોથી વાટ જોઉં છું માં. તમને ન ઓળખું? અરે માં, આ વાવની અંદર પહેલા મને જોવા દો. ના ભગત ના, આ વાવને તો પહેલા હું જ જોઈશ. ના માં, પહેલા મને જોવા દો. ભલે ભગત, સારું. પહેલા તમે જો અરે માં, આમાં તો કોઈ ભૂતળી બચ્ચાને જન્મ આપે છે, તો કોઈ સ્ત્રી એક બચ્ચાને જન્મ આપે, કોઈ સ્ત્રી 2 બચ્ચાને જન્મ આપે. આ ભૂતળી તો 100 બચ્ચાને જન્મ આપે છે માં. શું? એ તો ભયંકર કહેવાય. બહેનો, તમે બધા અહીં જ ઉભા રહો.
હું એકલી જ અંદર ઉતરું છું. હું કોણ? હું ગાંડી ગેલ. તું મને નથી ઓળખતી? હું આ ભાડલામાં તારા પરિવારનું નામો નિશાન નહીં રહેવા દઉં. ગેલી, તું સામે ચાલી મરવા આવી છો? મારો પતિ અને મોટો દીકરો બાબરો આવે તે પહેલા અહીંથી ભાગવાનું. અરે તારા દીકરા બાબરાનો વધ કરવા તો ભાડલા આવી છું. પહેલા તારા પતિનો અને પછી તારો અને બાબરાનો વધ કરીશ. તારા બીજા દીકરાઓને તો હું મારા ઢોલિયાની નીચે દબાવી દઈશ. મારા પરિવારને દબાવે હે ગાંધી, તારામાં તાકાત હોય તો મારો સામનો કર. નક્કી મારા હાથે પેલા તારું મોત લાગે છે તો યુદ્ધ કર મારી સાથે.
લઈ આવ મારું ત્રિશૂળ. તો મારા પતિને મારી નાખ્યો. હવે હું શું કરું? લાવ ભાગીને મારા મોટા દીકરા બાબરાની પાસે પહોંચી જાઉં. ભાગીને ભૂતળી તું ક્યાં જઈશ? તને આ ભાડલાની ધરતી ક્યાંય નહીં સંઘરે. હું બાબરો. એ તું કોણ છો? હું ગાંડી ગેલ, તારા બાપ ભાઈઓ અને તારી માને મારનાર ગાંડી ગેલ. નહીં ગેલી નહીં, તને મારી અને તારું લોહી પી ગઈ. તારા ભાડલાને છાતા મેદાન કરી નાખી. હું બાબરો. અરે બાબરા, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તને તારું અભિમાન ભાન ભૂલવાડે છે. હવે તારું મોત નજીક છે. હું બાબરો. યે ગેલી યુદ્ધ કરવા તૈયાર થાય. માર તારેથી મારો વાળ પણ વાંકો ન થાય. મારી મારીને તું મને કેટલો મારી. હું બાબરો.
હાથે બાબરાનો વધ કર્યો? બહેનો, આ બાબરાનો વધ તો મારા હાથે જ લખાયેલો હતો. આવો હવે સાતેય બહેન, વીર મેરખીઓ અને ખેતરીઓ સૌ સાથે મળી ભાડલાની વાવે કાયમ માટે બેચણા કરી અને આ ધરતીના લોકોના કષ્ટ કાપી. જે કોઈ પણ વિપત વેળાએ આપનું સાચા હૃદયથી સ્મરણ કરશે એની બહારે થાશું, પાપીઓનો નાશ કરશું અને આ ધરતી પર અનંત કાળ સુધી ધર્મનું રક્ષણ કરશું.